ગંગા દ્વાર એટલે હરદ્વાર. ગંગા દ્વાર પહાડો ઉપરથી ગંગા જે દ્વારથી પૃથ્વી ઉપર ઉતરી, એટલે કે मैदानी इलाकों में बही, गंगा द्वार. એ હરદ્વાર અથવા તો હરિદ્વાર, કારણ કે ત્યાંથી કેદાર પણ જવાય, હરદ્વાર. ત્યાંથી બદરી પણ જવાય, હરિદ્વાર. એકવાર તો એમ મેં ક્યાંક વાંચ્યું હતું કે અંગ્રેજોના સમયમાં મારે ઝઘડો થયો શૈવો અને વૈષ્ણવોમાં. વૈષ્ણવો કે આ હરિદ્વાર છે, આનું નામ હરિદ્વાર, અહીંયાથી બદરી જવાય. તો શૈવો કે નહીં, અહીંથી કેદાર પણ જવાય, આ હરદ્વાર છે. તો બાંધ્યા અને ઝઘડો કોર્ટમાં ગયો. બોલો કે આનું નામ હરિદ્વાર રાખવું કે આનું નામ હરદ્વાર, સાચું કયું નામ? પછી ન્યાયાધીશ અંગ્રેજ હતો એ વખતની વાત. તો એણે બધે આ બે પક્ષના દલીલો, વકીલોની દલીલો સાંભળી, પછી પોતે થોડોક અભ્યાસ કર્યો અને પછી ન્યાયાધીશે ફેસલો આપતા, અંગ્રેજ ન્યાયાધીશ, નાવ નોટ ધીસ ઇઝ હરિદ્વાર, ધીસ વન ઇઝ નો હરિદ્વાર આઈધર, people go there, પોત પોતાના મરેલા સ્વજનોના. ગુજરાતી બોલતા હશે અને અંગ્રેજો ગુજરાતી બોલે તો કેવું લાગે? हिंदू लोग अपने पूर्वजों का अस्थि, हड्डी हड्डी, यू नो, हड्डी उसमें बहाते हैं. सब लोग इसलिए वहां जाते हैं. इसलिए हरिद्वार भी नहीं, हरिद्वार भी नहीं, ये हाड़द्वार है, हाड़द्वार. बोलो एने एवो फैसलो आप्यो. હવે જા 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 ઇંગ્લેન્ડ ભેગો થા, ઇંગ્લેન્ડ ભેગો થા. આપણે ઘર ભેગો થાય એમ કે इंग्लैंड भेगो था. तो ये हरिद्वार भी है, ये हरद्वार भी है और ये गंगा द्वार है. गंगा द्वार समीपेतु तटम आनंद नाम.